સુરતના ઉધના મગદલા રોડની એક સોસાયટીમાં ચાલુ મોપેડમાંથી રોડ પર પડી ગયેલ રોકડ 40,000 રૂપિયા સીસીટીવીની મદદથી પોલીસે શિક્ષિકાબહેનને પાછા અપાવ્યા છે। પોલીસે ફરિયાદ આવ્યાના 1 કલાકમાં જ કેસનો નિકાલ કર્યો, જે ખૂબ જ પ્રશંસનીય છે। સિટી લાઇટ ખાતે આવેલ વસંત વિહાર સોસાયટીમાં રહેતી પ્રેમિલાબેન આલોકભાઈ બગડિયા કહ્યું હતું કે તેઓ ઘરમાં જ બાળકોને ટ્યુશન આપી પરિવારને આર્થિક રીતે મદદ થાય છે। ઘટના 13મીની બપોરની છે। વેસુમાં રહેતા માતા પિતાના ઘરેથી ઘર ખર્ચ માટે 40,000 લઈ ઘરે પરત આવી રહી હતી, ત્યારે બેગમાં પૈસા અને મોબાઈલ ગાયબ હતા, જે જોઈ હોશ ઉડી ગયા હતા। દોડીને સોસાયટીના ગેટ તરફ જતા રસ્તામાં મોબાઈલ મળ્યો હતો, જેથી મમ્મીના ઘર તરફ વેસુ સુધી ગયા બાદ પણ પૈસા મળ્યા ન હતા, જેથી પરત ફરતા એક બંગલાના સીસીટીવી દેખાયા હતા। એમાંથી એમને વિનંતી કરી હતી તો આખી ઘટના આંખ સામે આવી ગઈ હતી। ચાલુ મોપેડ પૈસા અને મોબાઈલ પડી જતા અને ત્યારબાદ 1 મિનિટમાં જ અન્ય મોપેડ સવાર મોબાઈલ છોડી પૈસા ઉપાડતા સીસીટીવીમાં કેદ થયો હતો। બસ સીસીટીવીમાં દેખાતા ગાડી નંબરને લઈને પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા। મારી વાત સાંભળી 2 પોલીસ કર્મચારીઓ તાત્કાલિક આરટીઓની એપ્લિકેશનને ગાડી નંબરના આધારે વાહન ચાલકનું સરનામું કાઢી ત્યાં પહોંચ્યા હતા અને રૂપિયા ઉપાડનાર વ્યક્તિને પણ માનવતા દાખવી કોઈ પણ સવાલ વગર પૈસા આપી દીધા હતા। ખડોદરા પોલીસના કર્મચારી જયરાજસિંહ વાઘેલાએ મહિલા બહેનની ફરિયાદ સાંભળી થોડું અઘરું લાગતું હતું, જો કે સીસીટીવી જોયા બાદ પૈસા ઉપાડનાર વ્યક્તિ વાહન નંબર મળી આવ્યો હતો। બાદમાં કેસનો નિકાલ કરાયા બાદ ખૂબ જ સરળતા થઈ ગઈ હતી। કાસવાળા સાથે અઝર કુરેશી।